જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ક્યાં જાસ તું? જોબ ઉપર। જો કાજલ, આપણે બે હારે જોબ કરતા હતા અને આપણે એકબીજાને લવ થઈ ગયો પછી આપણે મેરેજ કર્યા અને ત્યારે મેં તને કીધું હતું કે આપણે મેરેજ કરશું પછી તારે જોબ કરવાની જરૂર નહીં પડે। આથી તું ઘરે રહે અને હું જોબમાં જાઉં છું ને બરોબર છે। અને તને કીધું ને ખા પીને જલસા કર, કાંઈ ઘટે ને તો મને કહેજે। પણ આખો દિવસ હું ઘરે એકલી શું કરીશ? આનંદ કરવાનો, મોજ કરવાની। બાય બાય। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તમે કોણ? હું વેચોડી વાહલી શેરીમાં રહું છું ને આખા ગામની ભોજાઈ થાવ। રાજ્ય બાયડી તો ઠીક ની લઈ આવ્યો છે। ગામ આખું કે પરમ લગન કરીને ગામમાં છોકરી આવી છે, કોઈને ખબર ય ન પડી। અને હું ગામમાં પૈણીને આવીને કે આખું ગામ ભાંભરીને ભેગું થયું તું। સોરે આખું ગામ જોવા આવ્યું તું, કેમ કે અમારા તો ઘૂંઘટામાં લગન થતા। બાયડી તો રાજ્ય ઠીક ની લઈ આવ્યો છે। બીજું ભાભી, એમાં એવું છે, અમે બંને હારે નોકરી કરતા હતા અને અમે બે લવ મેરેજ કર્યા છે કોર્ટમાં। હા, અમારા મેમ કે સોરી શીકણું કર્યું છે। કાઈ મુંજાવાનું નહીં, હું અહીંયા બેઠી જ છું। હો, ગમે કઈ તને એવું લાગે ને વાયલી શેરીમાં રહું છું, રાઈડ નાખજે, એ બે ફળાકા મારશું। હે હા ફોરવી ગયો? હા, હવે હું ધીમે ધીમે એડજસ્ટ કરું છું। એડજસ્ટ નો થાય મને કહીજે, મેં હારા એડજસ્ટ કરાવી નાખ્યા। અને ટાઈમ દીથી આવું કરતી હતી પણ કામમાં હતી એટલે થોડીક મોડી થઈ, બાકી ન કરતો ગમે ને હું પરબારી પોગી જાવ, કેમ કે મારું નામ વીજળી આખા ગામની બોધાય। રીજુ ભાભી, એક વાત કહું? તમારો સ્વભાવ બહુ રમૂજી છે હો। આજે મારો સ્વભાવ ક્યાં જોયો છે? અને જેને મારો સ્વભાવ જોઈ લીધો છે ને એને બીજાના સ્વભાવની જરૂર પડી જ નથી। ચા મૂકો ને? ના સા નહીં, હવે તો હું ખાવા આવી છે, કેવું બનાવસ? કાઈ વાંધો નહીં, ક્યારે આવશો તમે? હવે પરબારી પોગે કઈશ નહીં। કાઈ વાંધો નહીં। હા, કઈ જરૂર નથી ને બીજી? ના, આખો દિવસ બસ જો ઘરનું થોડુંક કામ કરું, પછી ફ્રી થઈ જાવ એટલે થોડીક વાર ફોનમાં બેનપણી સાથે વાતો કરું, પછી ફ્રી બેઠી હોય ટીવી જોઉં। હે તો હું કહું, આમ તો મા બાપની મરજીથી કર્યું ને? હા, એમ તો બધાની મરજીથી કર્યું પણ ટૂંકમાં પતાયું। આ ઈ હારું, ટૂંકમાં હારું। આ મારે જો લોકડાઉનમાં એક છોકરીને લગ્ન કરી નાખ્યા ને ટૂંકમાં પતી ગયું, કોઈ રીંગ ધોકો કરે નહીં। અને બીજીના લગ્ન કરવું કરતી તો એને તારી જેમ ટૂંકમાં પતાવ્યું। હવે ટૂંકમાં પતાવીને કેમણી ગઈ છે અને પછી ગોતવાય નથી ગયા, આવશે આ ફૂડા। એને લવ મેરેજ કરી નાખ્યા। આ એને લવ મેરેજ કર્યા, તે પૂછીને કર્યા ને એને વગર પૂછે પરબારા કર્યા। એટલે અમારે હે ને વારસાગતમાં છે, મારી માય પરબારું કરતી, હુંય પરબારું કરી અને આણે પરબારું કર્યું। એટલે તો આખું ગામ મને ભોજાય કે છે। લે સારું હો? હા, હારું, હું જાતી નહીં, આ હું બેઠી જ છું। ભલે બાકી ગદની પરબારી પોગી ગઈ। સ્વભાવ બહુ સારો છે હો ભાભીનો। કાજલ, કાજલ, બોલાવી મને। આમ જો, આપણા લગ્ન થયા ને 6 મહિના થયા કાજલ, પણ દિવસે દિવસે તારું મૂડ લેસ થતું જાય છે। કઈ ખબર નથી પડતી તને તકલીફ શું છે? મને નથી ગમતું આખો દિવસ ઘરમાં। આપણે બે હારે નોકરી કરતા હતા તો મારો ટાઈમ વયો જતો હતો। હવે તમે જાવ ટિફિન લઈને, પછી મારે 2 કલાક ઘરનું કામ હાલે, બેનપણી હારે વાતો કરો તો એની નોકરીમાં હોય એટલે થોડીક વાર વાત કરે, તમને ફોન કરું તમે કામમાં હોય, મારે આખો દિવસ ક્યાં કાઢવો? અરે રે, મને તો એમ કે તને હુંય તકલીફ હશે, પણ કાજલ એમાં મૂંઝાઈ ન જવાનું હોય। મોબાઈલમાં તને નેટનું રિચાર્જ કરાવી દઉં છું, આખો દી જોયા રખાય મોબાઈલમાં, અને બાજુમાં નકટી ડોહી રહે છે, ટાઈમ પાસ ન થાય ને ત્યારે એ મોટી કરે ત્યારે આપણે એના ભેગું ચોટી જવાય। અને જો અને એનાથી વધારે કંટાળો આવતો હોય તો આપણા ગામમાં એક નંગ છે, તને ખબર છે? કોણ? એ વીજળી। અચ્છા, એને તો ખાલી તું એમ કહી દઈશ ને કે બીજુમાં મારા ઘરે આવજો તો તારે કઈ બોલવું જ નહીં પડે। જેમ રેડિયાની ચાંપ ચાલુ કરીને ચાલુ થઈ જાય ને એમ ચાલુ થઈ જાય, અલગ અલગ ચેનલ આવ્યા રાખશે, તારે કઈ બોલવું જ નહીં પડે ને મજા આવ્યા રાખશે। કાજલ, તું મૂડ લેસ થાય ને તો મને મજા નહીં આવે।
હા હવે એને ઓળખું છું ઈ રોજ આવે છે અહીંયા અને આ ઈ એમ કે છે કે હું આખા ગામની ભોજાઈ છું ને તમે એક જ એને માથાના ભટકાણા છો ને એને બીજું માં કયો છો બિચારાઓને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? હારું છે ને? હા મને સારું છે બેસો બેસો. રાઝિયાની વહુ ને? હા તમને અહીં ગમે છે ખરું ને? હા હે? આમ આખો દી કામ જ કરે રાખો છો? બા તો મેં જોયા નહીં તમને. આખો દિવસ તો શું કામ હોય માજી ઘરમાં મારે સવારે આ ટિફિન લઈને વઈ જાય પછી 2-3 કલાકનું ઘરનું કામ હોય પછી થોડીક વાર ટીવી જોઉં થોડીક વાર છાપું વાંચું અને બેનપણી હારે ગપ્પા માર્યા કરું. જો સતાય તમને નો ગમે ને ઘરમાં તો મારે 3 વહુ છે. તમારે મારી ઘરે હાઈલ આવવાનું અને જો એમ છતાંય જો કઈક લેવાનું મન થાય ને બજારમાં તો મારી નાની વહુ છે ને જંકુ એને લઈ અને તમે તમારા ગામમાં વયા જવાનું. એને આખી બજાર જોઈ છે અને તમને એની હારે આવશે મજા. કાંઈ વાંધો નહીં મારે ક્યાંક શાક લેવા કે એવું જવાનું થશે ને બજારમાં તો હું તમારા વહુ સાથે જઈ આવીશ હો. અને જો કઈ જોતું કરતું હોય ને તોય તમારે મારે ઘરે આવતું રહેવાનું. જો આ બાજુનું ઘર મારું છે. હા આ શેરી વટતા ઓલું પીળું છે એ? હા ઈ મકાન મારું. આગળ બગીચો ને ઈ નથી બસ ઈ મકાન મારું. 1-2 દિવસ પહેલા હું ને રાજુ ને નીકળ્યા હતા ને તમે બારે બેઠા હતા ખુરશી નાખીને. હા મને તો બહુ ગમે બગીચો ને બગીચામાં ખુરશી નાખી મારી વહુ ને મારા દીકરાઓ ને હું ને આમ બધાય બેઠા હોય અહીંયા. તો તારે દેખવા આવવાનું રાશિયા નહીં લઈ આવવાનો હો ને? હા ઈ તો મને રાજુ કહેતા હતા કે આ નકટી માં અહીંયા રહે છે ને આપણા માં જેવા જ છે. હા આ વિજુ આમ રહેશે ને હું આમ રહું છું. કાંઈ વાંધો નહીં હું આવીશ નકટીમાં ગમે તે નવરી હોય ને મને કંટાળો આવે ને ત્યાં ચક્કર મારી જઈશ. પણ જો હું સાથી નહીં હો કાઈ પણ તકલીફ હોય ને એટલે તારે મને કહી દેવાનું. તારે એમ સમજવાનું કે હું તારી માં જ છું એમ. કાંઈ વાંધો નહીં તો ચા મૂકું ને? ના બેટા ચા નત મૂકવી. એ પેલા તારે મારી ઘરે ચા પીવા આવવાનું છે પછી હું તારી ઘરે ચા પીવા આવીશ. એવું થોડું હોય, અત્યારે તો તમે આવ્યા છો તો તમે ચા પીને જાઓ હું પાછી આવીશ. હું તો આટો મારવા આવી હતી અને ઈ બાને આ તને બહાર નહોતી જોતી ને એટલે મેં કીધું આ બહુ મૂંઝાઈ જાય બિચારી ઘરમાં એટલે મેં કીધું એને કહેતી આવું કે તું કાઈ મૂંઝાતી નહીં અને કાઈ કામકાજ હોય ને તો તું તાર મારા ઘરે હાલી આવજે. હા 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 શરમાતી નહીં હો ને? હા એલા આય રાજ્યા ના ઉભો તો રે. કા રવિ હારું ને જલસા હે એકદમ. હે હમ એટલા 6 મહિનાથી તારા લગ્ન થઈ ગયા અને તું ઘરે ચા પીવાય ને એટલે જતો. તને તો એમ હશે ને કે હું ભાભીનું મોઢું જોઈ લઈશ એટલે ભાભીને નજર લાગી જાય. અરે રવિ એવું કાંઈ ન હોય પણ લગ્ન કર્યા પછી હું એટલો બીજી રહું છું ને ટાઈમ જ નથી મળતો તને ઘરે લઈ જવાનો. એટલે ભલામણ આજ તો ચા પીવાની ફૂલ તલપ લાગી છે એટલે તો ચા પીવડાવે જ ભાભીના હાથનો. જો રવિ ચા તને નહીં પાઉં સ્પેશિયલ જમાડીશ પણ અત્યારે નહીં અત્યારે માર મોડ થાય છે. અત્યારે જ ચા પીવાનું થાય છે મારે. ભાભીના હાથની ચા અત્યારે પીવી છે ભાઈ. તો લઈ જા મને હાલ. હાલ તો બેસ રવિ. એટલે હે ભાઈ ભાભીને તો બોલાય કે આરતીની થાળી મંગાવું હું. નિરાત રાખ. કાજલ કાજલ હા અહીં આવ. આમ જો આ મારો લંગોટિયો ભાઈબંધ છે રવિ છે રમેશભાઈ નો દીકરો. તો હું શું કરું? જય શ્રી કૃષ્ણ કર એમ કહું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ આજે મોડા આવ્યા? એમાં એવું હતું રવિ ઘણા ટાઈમ પછી ભેગો થયો હતો ને તમે રસ્તામાં વાતોના ગપ્પા જેવા માર્યા ને તો મોડું થઈ ગયું. હા તમે તો ગપ્પા જ મારો ને તમને ક્યાં મારી કઈ પડી છે? આજે દોસ્તાર મળ્યો ગપ્પા માર્યા 2 દિવસ પહેલા ઓફિસમાં મીટિંગ કરી તો ફરવા વયા ગયા રાત્રે જમીન મોડા આવ્યા. હું આ ઘરમાં છોકરીને તમને કઈ ફરક પડતો જ નથી. જો રવિ તારો ભાભીનો સ્વભાવ એવો છે ને કે મને બોલતી હોય ને તો એમ થાય કે બાજે છે પણ એટલી ફ્રી માઇન્ડની છે ને તે જિંદગી જીવવાની બહુ મજા આવે છે. કા તમારે તમારા દોસ્તાર સામે કાઈ સારું લગાડવાની જરૂર નથી ઓકે? અને તમે ભાઈ આના દોસ્તાર છો ને જોઈ લીધી ને મને તો હવે નીકળો. અરે ભાઈ અરે બોલવામાં ધ્યાન રાખજો. હું આની શરમે કાઈ બોલતો નથી. હા આ તો મારો ભાઈબંધ છે ને એટલે ચા પીવાયો તો એને મને કીધું કે હાલ ચા પીવા. તમારી ચા હું પીવું નહીં હવે. હું નીકળી ગયો હા આવી બાયડીને લઈ. આવો લબાચો ક્યાંથી લઈ આવ્યો હા? અને આમ જો તારી ઘરમાં આબરૂ ન હોય ને તો કોઈને ઘરે ન લવાય અને બીજાની આબરૂ ન કઢાય.
શાંતિ રાખ ને. તે હું ધારી છે કઈ ખબર નથી પડતી. 6 મહિના થયા તારું મગજ જ કઈક અપસેટ થઈ ગયું એવું લાગે છે. હા હું કઈક કહું એટલે મારું મગજ અપસેટ થઈ ગયું. તમને મનમાં આવે એમ તમે કરો તો તમે સારા ને હું ખરાબ. સારું તો આમ જો તને જેટલું ગમે ને એટલું જ હું કરીશ. તને ઘરમાં આવે ઈ કોઈ નથી ગમતું તો હવે નહીં લઈ આવું બસ. હું ક્યાં ના પાડું છું તમને કોઈને લઈ આવવાની. અરે તમારામાં તે ઓળે ને તો મારા જેવી બીજી લઈ આવો કેમ કે મારે આજ પછી ઘરમાં રહેવું જ નથી. એ જય શ્રી કૃષ્ણ. લે માવતર આટો દેવા જાસ. માનો ફોન આવ્યો તો બાપુજીનો કે બટા આવ આટો મારી જા. કોઈનો ફોન નથી આવ્યો વિજુ ભાભી. અને હવે છે ને તમારા ભાઈનું તમે ધ્યાન રાખજો. હું જાઉં છું છૂટા છેડા કરી અને હાવ આ ઘરની બહાર. હાય હાય આવું હોય કાઈ? આજે તો 6 મહિનામાં તો છૂટું કરવામાંથી આવી ગયા. એવું હું થઈ ગયો રાજ્યા? કોણ જાણે બીજું ભાભી. હું એને કાંઈ નથી કહેતો અને ઈ જે કે છે એ વસ્તુ ઘરમાં લઈ આવું છું. પણ એના મગજની જ ખબર નથી પડતી. ઈ વાત રાજુની હાસી હો. રોજ આવે તે કંઈક કંઈક લેતો આવે છે. તને ક્યાંક ક્યાંક કંઈક લઈ જાય છે. ઘરમાં કોઈની રોકઠોક નથી. આ ઘરમાં તને વાંધો શું છે? કા રોવા માંડી? હું કામ રોજ તને હું વાંધો છે ઈ મને કે. મને કઈ વાંધો નથી પણ હવે આ ઘરમાં મારું મન મૂંઝાય છે એટલે મારે અહીંયા રહેવું જ નથી. પણ જીવ મૂંઝાવાનું કઈ કારણ તો હોય છે ને કઈ ખુલીને વાત કરી તો દઈશ ખુજે. 4 દિવાલની અંદર હું અને આ 2 જણા આ આવે ને જાય અને હું 24 કલાક આ 4 દિવાલની અંદર રહું છું. મને હવે નથી ગમતું વિજુ ભાભી. મારું આ ઘરમાં છે ને બહુ મન મૂંઝાય છે. હવે મને કઈક થઈ જાય ને વિજુ ભાભી ઈ પહેલા મારે ઘર મૂકીને વઈ જાવું છે બસ. પણ મૂંઝાવાનું કારણ તો કઈ હશે ને. તને આને મારી કોઈ દી કઈ કીધું હે? એને મને કાઈ નથી કીધું અને એનો કોઈ વાંક નથી. હું બાજુ છું તો હું જેમ કહું છું ને એમ ઈ કરે છે. તો પછી વાંધો શું પડે છે? વિજુ ભાભી કોણ જાણે શું હોય મને નથી ખબર પણ આ ઘરમાં મારું બહુ મન મૂંઝાય છે. લગ્ન પહેલા મારો દિવસ ક્યાં જાતો તો ને ઈ મને નથી ખબર. આખો દિવસ મારી જોબ હોય મારી બેનપણીઓ હોય હરતી ફરતી મૂવી જોતી ને ક્યાં રાત પડતી ને ઈ મને નથી ખબર. અને હવે મારો જીવ બહુ મૂંઝાય છે. મારે શું કરવું ને ઈ નથી સમજાતું. કાજલ મારી વાત સાંભળ. હું આજ તને 2 શબ્દ કહું જો તને ખોટું ન લાગે તો. તને સાચા શબ્દ લાગે તો સાંભળજે નકર પછી તારી રીતે. શું? કાજલ તે આ બધી વાત કરી ને ઈ તારા લગ્ન પહેલાની લાઈફ હતી અને અત્યારે જે આ છે ને ઈ તારા લગ્ન જીવનની લાઈફ છે. અને કાજલ લગ્ન જીવનને સુખી કરવું હોય ને તો લગ્ન પહેલાની જે આદત હતી ને જૂની એને મૂકવી પડે છે. તો જ આપણે લગ્ન જીવનને સુખી રીતે માણી શકીશું. અને કાજલ તે આ ભૂલ કરીને એવી ઘણી છોકરીઓ ભૂલ કરી બેઠી છે ને સુખી સંસારને હળગાવી નાખ્યો છે. અને પછી જ્યારે એને સમજણ આવે ને તઈએ બહુ મોડું થઈ જાય છે. અને કાજલ હજી કઈ મોડું નથી થઈ ગયું. આ તારી જૂની આદતને ભૂલી જા અને સમયને હારે ઢળી જા અને અત્યારનો જે તારો સંસાર છે ને એને હરખેથી અપનાવી લે. હું મીના શર્મા. હું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. નમસ્કાર મિત્રો હું છું કાજલ દાવડા. નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. જો તમને અમારો કોન્સેપ્ટ ગમ્યો હોય તો અમારી આ વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.